નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શિવ મહિમા એ વિષય ઉપર આપણે થોડી વાતો કરીએ છીએ. શ્રાવણ મહિનો ચાલે છે અને શ્રાવણ મહિનામાં શિવની ભક્તિ કરવા માટેનો ઉત્તમ સમય. શ્રાવણ મહિનાની અંદર ઘણા બધા તહેવારો પણ આવતા હોય છે. શરૂઆત છે ને નાગપાંચમ છે, શીતળા સાતમ છે, નારિયેળી પૂનમ એટલે કે બરેવ, સાથે જન્માષ્ટમી આવશે, કૃષ્ણ જન્મ મહોત્સવ. તો આ બધું શ્રાવણ મહિનામાં જ છે. ભક્તિનો મહિમા. શ્રાવણ મહિનો એટલે ભક્તિનો મહિમા, શ્રવણનો મહિમા. ભગવાન શિવને માટે જેટલું પણ આપણે વાતો કરીએ, જેટલી પણ પૂજા ઉપાસના કરીએ, જેટલું પણ નામ સ્મરણ કરીએ એટલું ઓછું છે. પૂરું ન કહેવાય, ઓછું જ કહેવાય. સિવાય કે શિવ અને જીવ એક થઈ જાય, જીવ અને શિવ એકરૂપ થઈ જાય, વાત જુદી છે, કારણ કે પોતે શિવરૂપ થઈ જાય છે. શિવના નામ સ્મરણ કરવાનો ખૂબ વિશેષ મહિમા છે. જેમ માનસ પૂજાનો છે વિશેષ મહિમા, એમ જપનો શિવના નામ સ્મરણ. તો શિવના મંત્ર છે, બહુ સરળ મંત્ર છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બહુ સારો અને સિમ્પલ, સાદો, દરેક વ્યક્તિ પોતે કરી શકે. ઓમ નમઃ શિવાય. હવે આ ઓમ નમઃ શિવાય મંત્ર છે અને આ મંત્ર જાપ કરવાથી એમ કહેવાય છે કે આ પંચાક્ષરી મંત્ર છે અને તારક મંત્ર કહેવાય છે. આપણે એનું નામ સ્મરણ મંત્ર થકી કરીએ તો વિશેષ ફળ પ્રદાન થતું હોય છે, મળતું હોય છે. એ પણ ના ફાવે તો શિવનો એકાક્ષરી મંત્ર, જેને પ્રણવ કહેવાય છે, ઓમ. ઓમ એ બહુ શિવનો પોતાનો મંત્ર છે, ઓમ એ. અને દરેક ધર્મમાં, દરેક સંપ્રદાયમાં ઓમને વિશેષ મહત્ત્વ આપ્યું છે. તો ઓમનો પણ મંત્ર કરી શકાય છે. મહામૃત્યુંજય મંત્રનો ઇન શોર્ટ જેને કહેવાય તો ઓમ ઔમ જુમ સહ, ઓમ ઔમ જુમ સહ. આ એક બીજ મંત્ર છે અને આ બીજ મંત્ર જપવાથી પૂરા મહામૃત્યુંજય જપના મંત્રનું ફળ મળતું હોય છે. તો આપણે કહેવાનો આશય એ છે કે આપણને જે અનુકૂળ લાગે તે, ચાહે તો શિવની ભક્તિ કરવી હોય કે ભાઈ મંદિરમાં જઈને બીલીપત્ર ચડાવીએ, દૂધ ચડાવીએ, પાણી ચડાવીએ, બરાબર છે, એ પણ કરી શકાય છે. જેને જેમાં શ્રદ્ધા હોય તે વસ્તુ તે કરી શકે છે. પરંતુ જે લોકો મંદિરમાં કે બીજી રીતે જઈ શકતા નથી, પોતાનું શરીરથી લાચાર થઈ જતા હોય છે, અગર તો કંઈક સંજોગવશાત ન જઈ શકાય, તો આવા વ્યક્તિઓ ઘરમાં બેસીને પણ મંત્ર જાપ કરી શકે છે અને શિવની પૂર્ણ કૃપા મેળવી શકે છે. શિવની પૂર્ણ કૃપા મેળવી શકે છે. ઓમ નમઃ શિવાય મંત્ર છે, ખૂબ વ્યવસ્થિત છે, સારો મંત્ર છે. શિવના માનસ પૂજાનો છે, એમાં પણ બહુ સારું છે. તો આપણાને જે અનુકૂળ, અને એ પણ ના હોય તો શિવ મહિમના સ્તોત્ર છે, આપણું બહુ ફાઇન છે. શિવ મહિમના સ્તોત્ર, શિવ તાંડવ સ્તોત્ર ગાઈ શકીએ છીએ. તો આ બધી રીતે શિવની નજીક જવા માટેની, શિવની આપણને શિવની કૃપા મેળવવા માટે આ બધા જ અલગ અલગ જાતના મંત્રો છે, અલગ અલગ જાતની પૂજાવિધિ બનાવેલી છે. આપણને જે અનુકૂળ લાગે તે રસ્તે આપણે જવું જોઈએ, કારણ કે કંઈ પણ રસ્તે જઈએ, કોઈ પણ મંત્ર જાપ કરીએ, શિવને પહોંચે છે અને શિવ બહુ દયાળુ છે, સ્વીકારી લે છે.
તો આ બધી શિવની વાતો છે. દર્શક મિત્રો, આપણને જે અનુકૂળ લાગે તે આપ કરી શકો છો. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં એનું વિશેષ શુભ ફળદાન મળતું હોય છે. આમ તો કાયમ જ શિવની ભક્તિ કરવી જોઈએ, પરંતુ શ્રાવણ મહિનામાં આ બધા વસ્તુનો વિશેષ મહિમા ગણાયેલો છે. તો આપ સૌ, હું પણ કરું, તમે પણ કરજો અને લાઈક કરજો, શેર કરજો, જોતા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.